Hello viewers, myself Ethel Kamalia. I am teaching assistant in microbiology at Sri Sajanand Institute of Science and Technology, Akwada, Bhavnagar. Warmly welcome to all in online tutorials. Today I am going to present the BSc semester 5, paper 5 note 3, that is molecular genetics of prokaryotes, and continue with unit 4. Now see about the gene transfer method. તો આપણે આગળના લેક્ચરમાં છે એ જીન ટ્રાન્સફર જે થાય છે એમના બે ટાઈપ જોયા, કે વર્ટિકલ જીન ટ્રાન્સફર અને નેક્સ્ટ હતું હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર. વર્ટિકલમાં શું થતું હતું, પેરેન્ટ્સ થ્રુ એના ડોટર સેલની અંદર છે એ જીન ટ્રાન્સફર થતા હતા. જ્યારે હોરિઝોન્ટલમાં શું થતું હતું, એક મેચ્યોર સેલમાંથી બીજા મેચ્યોર સેલની અંદર છે એ જીન ટ્રાન્સફર છે એ થાય છે. તો હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર છે એના અલગ અલગ ટાઈપ છે. એમાં છે કોન્જુગેશન છે, ટ્રાન્સડક્શન છે, ટ્રાન્સફેક્શન છે. આ બધા જ ટાઈપ છે એ હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફરના ટાઈપ છે. તો આપણે હવે આ લેક્ચરની અંદર હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફરના જે ટાઈપ છે એમાંથી ફર્સ્ટ છે દેટ ઇઝ અ કોન્જુગેશન, એનો સ્ટડી આપણે કરીશું. લેટ્સ સ્ટાર્ટ અબાઉટ ધી કોન્જુગેશન. Conjugation is one kind of gene transfer method, especially it is a horizontal gene transfer method. By definition wise જોવા જઈએ તો conjugation is transfer of DNA means gene, કે DNA કહો તમે જે પણ કહો તે ચાલે. that is the transfer of DNA by cell to cell contact depends on the presence of a conjugative plasmid. એટલે કે કોન્જુગેશન ડેફિનેશન શું થશે, the transfer of DNA by direct cell to cell contact depend on the presence of a conjugative plasmid. એટલે કે કોન્જુગેટિવ પ્લાસ્મિડના થ્રુ એક સેલમાંથી બીજા સેલની અંદર જે જીન ટ્રાન્સફર થાય છે અને એ જીન ટ્રાન્સફર દરમિયાન બે સેલ વચ્ચે જે કોન્ટેક્ટ થાય છે, એટલે કે બે સેલ વચ્ચે જે કોમ્બિનેશન થાય છે, અને આ જે ટેકનિક છે એને કોન્જુગેશન તરીકે ઓળખવામાં આવે છે. પહેલાં આપણે જોઈ લઈએ, થોડું રિકોલ કરી લઈએ તો કે આમાં ટર્મ્સ આવ્યો છે, એટલે કોન્જુગેટિવ પ્લાસ્મિડ. તો કે પ્લાસ્મિડ છે એ કોને કહેવાય, તો આપણને ખબર છે પ્લાસ્મિડ ઇઝ અ એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડબલ સ્ટ્રેન્ડેડ ન્યુક્લિક એસિડ મટીરિયલ જે મોસ્ટલી પ્રોકેરિયોટ્સમાં જોવા મળે છે. જે સેલમાં હોય તો પણ ચાલે અને ના હોય તો પણ ચાલે. ઇટ ઇઝ અ ડિસ્પેન્સેબલ મટીરિયલ, એટલે કે એને સેલની જરૂર છે નહીં. સેલના રૂટીન ફંક્શન માટે એની કોઈ પણ જરૂર છે નહીં. પણ જો સેલ પાસે પ્લાસ્મિડ હશે તો એને એક્સ્ટ્રા એડવાન્ટેજ છે એ મળે છે. તો પ્લાસ્મિડ છે અહીંયા ટર્મ્સ છે કોન્જુગેટિવ પ્લાસ્મિડ. તો આપણે આગળ પ્લાસ્મિડના ટાઈપ્સમાં જોઈએ તો કે પ્લાસ્મિડ છે એ એક સેલમાંથી બીજા સેલની અંદર ટ્રાન્સફર થાય છે. એને અકોર્ડિંગ છે એ પ્લાસ્મિડના આપણે 3 ટાઈપ પાડ્યા હતા, કોન્જુગેટિવ પ્લાસ્મિડ, મોબિલાઇઝેબલ પ્લાસ્મિડ અને સેલ્ફ ટ્રાન્સમિસિબલ પ્લાસ્મિડ. તેમાંથી પહેલું છે જે ઇઝ અ કોન્જુગેટિવ પ્લાસ્મિડ. એટલે કે એવું પ્લાસ્મિડ જે શું કરે છે, એક સેલમાંથી બીજા સેલની અંદર જીન ટ્રાન્સફર કરે છે. આ જીન ટ્રાન્સફર દરમિયાન શું ફોર્મ કરે છે, બ્રિજ. એટલે કે એ સેક્સ પિલ્લાઈ દ્વારા એવું આખું બ્રિજ ફોર્મ કરે છે અને બે સેલ વચ્ચે છે એ કોન્ટેક્ટ ક્રિએટ કરે છે. અને આ બ્રિજ થ્રુ એક સેલમાંથી બીજા સેલની અંદર છે એ પ્લાસ્મિડ છે એ કેરી આઉટ છે એ થાય છે. તો આ ટાઈપનું જે પ્લાસ્મિડ છે એ કોન્જુગેટિવ પ્લાસ્મિડ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે કોન્જુગેટિવ પ્લાસ્મિડ છે એમાં આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે લઈશું એફ પ્લાસ્મિડ. એફ પ્લાસ્મિડ ઇઝ અ વેલ નોન ટાઈપ ઓફ કોન્જુગેટિવ પ્લાસ્મિડ. આપણે એફ પ્લાસ્મિડ વિશે પણ ભણી ગયા, દેટ ઇઝ અ ફર્ટિલિટી ફેક્ટર અથવા ફર્ટિલિટી પ્લાસ્મિડ. હવે જે એફ પ્લાસ્મિડ છે એ સૌથી પહેલાં ડિસ્કવર થયેલો કોન્જુગેટિવ પ્લાસ્મિડ છે, કે જેની અંદર 1 લાખ જેટલા છે એ બેઝિસ આવેલા છે. એટલું લોંગ છે એ પોતે છે, એની અંદર 1 લાખ જેટલા બેઝ આવેલા છે. અને આ પ્લાસ્મિડ છે એની પાસે પોતાના રેપ્લિકેશન માટેના પણ જીન આવેલા છે, જીન ફોર ધી રેપ્લિકેશન, પોતાનું રેપ્લિકેશન જાતે કરી શકે એટલા માટે પણ આ જીન પણ આવેલા છે. અને પોતે
એક સેલમાંથી બીજા સેલમાં ટ્રાન્સફર થઈ શકે એની માટે એની પાસે ટ્રાન્સફર માટેના જીન પણ આવેલા હોય છે. કોની પાસે? તો કે એફ પ્લાઝમિડ પાસે. અને એફ પ્લાઝમિડ ઇઝ અ વેલ નોન એક્ઝામ્પલ ઓફ કોન્જ્યુગેટિવ પ્લાઝમિડ. આપણે જાણીએ છીએ કે કોન્જ્યુગેટિવ પ્લાઝમિડ છે એ પોતે જાતે રેપ્લિકેટ તો થઈ શકે જ છે, પણ જાતે એક સેલમાંથી બીજા સેલમાં ટ્રાન્સફર પણ થઈ શકે છે વિથ ધ ફોર્મેશન ઓફ સેક્સ પિલ્લાઈ. એટલે કે સેક્સ પિલ્લાઈ દ્વારા બે સેલ વચ્ચે બ્રિજ ફોર્મ કરી અને એક સેલમાંથી બીજા સેલમાં પોતે જાતે છે એ ટ્રાન્સફર પણ થઈ શકે છે. આપણે એ ટ્રાન્સફરવાળો પ્રોસેસ છે એ ફિગર દ્વારા જોઈએ. તો તમને આ ફિગરમાં શો કર્યું છે કે આ તમારો એક સેલ છે, આ બેક્ટેરિયલ સેલ્સ છે. હવે જે સેલ પાસે એફ ફેક્ટર હશે એને આપણે સેલ કરશું એફ પ્લસ સેલ અથવા એફ પોઝિટિવ સેલ્સ, અને જે સેલ પાસે એફ પ્લાઝમિડ નથી આપણે એને કહીશું એફ નેગેટિવ સેલ. હવે જે આ એફ ફેક્ટર છે કે જે પ્લાઝમિડ છે, એફ પ્લાઝમિડ એ ક્યાં આવેલું છે? બેક્ટેરિયલ સેલની અંદર. તો હવે શું થશે? આ એફ ફેક્ટર છે એની પાસે શું આવેલું છે? તો કે પોતાના ટ્રાન્સફર માટેના જીન આવેલા છે. એ જીન થ્રુ એ શું ફોર્મ કરશે? આવું પિલ્લાઈ, આ છે પિલ્લાઈ, એ એવી પિલ્લાઈ ફોર્મ કરશે. એને પિલ્લાઈ ટ્યુબ ફોર્મેશન જેવું ટ્યુબ કરશે, હોલો ટ્યુબ. આ હશે વચ્ચે હોલો હશે. કેવું હશે? વચ્ચે હોલો હશે, એટલે કે વચ્ચે જગ્યા હશે, અને જેના થ્રુ તમારું એફ પ્લાઝમિડ છે એ પાસ આઉટ થશે. હવે એ બે સેલ વચ્ચે આવું હોલો ટ્યુબ ફોર્મ કરશે અને બીજા સેલ હારે કોન્ટેક્ટ કરશે, અને આ ટ્યુબ થ્રુ પોતે છે એ એક સેલમાંથી બીજા સેલની અંદર છે એ ટ્રાન્સફર થશે, અને જે નેગેટિવ સેલ્સ છે એને પણ એ એફ પ્લાઝમિડ છે એ ડોનેટ કરશે, અને જેના કારણે એફ નેગેટિવ સેલ્સ છે હવે એફ પોઝિટિવ સેલની અંદર કન્વર્ટ થઈ જશે. તો આ થઈ ગયું આપણું ટ્રાન્સફર ઓફ એફ પ્લાઝમિડ ફ્રોમ વન સેલ ટુ અધર બાય ધ ફોર્મેશન ઓફ બ્રિજ બિટવીન ટુ સેલ્સ. એટલે કે બે સેલ વચ્ચે છે એ સેક્સ પિલાઇસ થ્રુ બ્રિજ બને છે, અને એ બ્રિજ મારફતે એક સેલમાંથી બીજા સેલની અંદર એફ પ્લાઝમિડ છે અથવા એફ ફેક્ટર છે એ ટ્રાન્સફર થાય છે. તો આ થઈ ગયું કોન્જ્યુગેટિવ ટાઈપ પ્લાઝમિડ, અને એમાં આપણે વાત કરીએ આપણે એફ ફેક્ટરની. તો આ વાત કરીએ આપણે ટ્રાન્સફરની. હવે વાત કરીએ આપણે અહીંયા વાત કરીએ છીએ અત્યારે કોન્જ્યુગેટિવ પ્લાઝમિડ એફ ફેક્ટરની. હવે આ એફ ફેક્ટર છે એની પાસે જે ટ્રાન્સફર માટે છે, જે ટ્રાન્સફર થાય છે પોતાનું, એની માટે એની પાસે જીન આવેલા છે. જે ક્યાં આવેલા છે? તો કે TRA ઓપેરોન ઉપર આવેલા છે. આ TRA ઓપેરોન કોનામાં આવેલું છે? એફ પ્લાઝમિડમાં જ આવેલું હશે. તો કે જે તમારું એફ પ્લાઝમિડ છે એની ટ્રાન્સફર માટેના જે જીન્સ છે એ ક્યાં આવેલા છે? તો કે એના TRA ઓપેરોન, TRA એટલે કે ટ્રાન્સફર ઓપેરોનની ઉપર આવેલા હશે. આ ટ્રાન્સફર ઓપેરોન એટલે શું? તો કે ક્લસ્ટર ઓફ જીન, એટલે કે જીનનો આખો એક ક્લસ્ટર, આખું બંચ, એને ઓપેરોન તરીકે ઓળખવામાં આવે છે. તો તમારા જે એફ ફેક્ટર છે કે જે એક સેલમાંથી બીજા સેલમાં ટ્રાન્સફર થાય છે, એ ટ્રાન્સફર માટે જે જીન જવાબદાર છે એ જીન ક્યાં આવેલા છે? તમારા એફ ફેક્ટરનું જે પ્લાઝમિડ છે એની ઉપર આવેલા છે. તો આપણે વાત કરીએ છીએ અહીંયા એફ ફેક્ટરના ટ્રાન્સફર વિશે. તો એફ ફેક્ટર છે એના ટ્રાન્સફર માટે એટલીસ્ટ 28 જેટલા જીન છે એ જવાબદાર છે. મિનિમમ 28 જેટલા જીન્સ છે એ એફ ફેક્ટરના ટ્રાન્સફર માટે રિસ્પોન્સિબલ છે. અને આ બધા જીન ક્યાં આવેલા છે? તો કે TRA ઓપેરોન ઉપર આવેલા છે. આ ઓપેરોન ક્યાં આવેલું હશે? તો કે એફ ફેક્ટરની અંદર જ આવેલું હશે. આપણે પહેલાં વાત કરી કે એફ ફેક્ટર પાસે શું આવેલું છે? બે વસ્તુ, પોતાના રેપ્લિકેશન માટેના જીન પણ આવેલા છે, અને પોતાના ટ્રાન્સફર માટેના જીન પણ પોતાની અંદર જ આવેલા હોય છે. તો એ ટ્રાન્સફર માટે 28 જેટલા જીન છે રિસ્પોન્સિબલ છે, અને જેના TRA ઓપેરોનની ઉપર આવેલા હોય છે. અને આ એફ ફેક્ટર છે એ એપિઝોમ તરીકે પણ વર્ક કરે છે. એફ ફેક્ટર ઇઝ વન કાઇન્ડ ઓફ એપિઝોમ. એપિઝોમ મીન્સ તમારું એફ ફેક્ટર છે એ શું કરે છે? આ તમારું બેક્ટેરિયલ ક્રોમોઝોમ છે, આ તમારું એફ ફેક્ટર છે. તો એ બે અલગ અલગ પોસિબિલિટી છે એ ધરાવે છે. પહેલું તો કે સેલમાં છે એ સેપરેટ પણ રહી શકે છે. બેક્ટેરિયલ ક્રોમોઝોમ હારે મર્જ થતું નથી, પોતે બેક્ટેરિયલ ક્રોમોઝોમ કરતાં સેપરેટ રહે છે, એટલે ડિસ્ક્રીટ પણ રહી શકે છે, અથવા એ બેક્ટેરિયલ ક્રોમોઝોમની હારે જોઈન્ટ પણ થઈ શકે છે. અહીંયા એ જોઈન્ટ પણ થઈ શકે છે. આવું અલગ અલગ બે ટાઈપની છે પોસિબિલિટી છે એ ધરાવે છે, એટલા માટે એને એપિઝોમ તરીકે ઓળખવામાં આવે છે. પહેલું તો એ પોતે બેક્ટેરિયલ સેલની અંદર પોતે સેપરેટ પણ રહી શકે છે, અથવા એ બેક્ટેરિયલ ક્રોમોઝોમની હારે ઇન્ટિગ્રેટ પણ થઈ શકે છે. આ છે વાત થઈ આપણે એફ ફેક્ટરના એપિઝોમ નેચરની.
હવે જ્યારે ઇન્ટિગ્રેટ થશે ત્યારે ઇન્ટિગ્રેટ થવામાં એને એફ વેક્ટર ઉપર આવેલું IS સિક્વન્સ એટલે કે ઇન્સર્શન સિક્વન્સ છે એ મેઇન રોલ પ્લે કરે છે. તો કે ઇન્સર્શન સિક્વન્સ છે એ ક્યાં આવેલી હશે તો કે તમારા એફ વેક્ટર ઉપર આવેલી ઇન્સર્શન સિક્વન્સ થ્રુ એ તમારા બેક્ટેરિયલ ક્રોમોસોમની હારે છે એ જોઈન્ટ થાય છે. આ વાત થઈ ગઈ આપણે એફ વેક્ટર વિશે. હવે વાત કરીએ આપણે કોન્જુગેશન છે એનું ખબર કેમ પડી, એનો એવિડન્સ કેમ મળે કે સૌપ્રથમ છે એ કોના દ્વારા એક્સપેરિમેન્ટ થયો અને જેના થ્રુ એ કોન્જુગેશન છે એ લાઇટમાં આવ્યો તો કે સૌપ્રથમ ઇન 1946ની અંદર જે લેડરબર્ગ એન્ડ ટેટમ એડવાર્ડ ટેટમ નામના જે સાયન્ટિસ્ટ છે એના દ્વારા સૌપ્રથમ આ સાયન્ટિફિક છે આખો એક્સપેરિમેન્ટ છે એ કેરી આઉટ થયો અને એના દ્વારા જે કોન્જુગેશનનો છે આખો પ્રોસેસ છે એ લાઇટમાં આવી. તો કે એણે શું કર્યું હતું એના એક્સપેરિમેન્ટની અંદર, એની પહેલાં એક્સપેરિમેન્ટ સમજતા પહેલાં આપણે અલગ અલગ 3 ટર્મ્સ આવે છે જે એક્સપેરિમેન્ટમાં યુઝ થાય છે એના વિશે થોડું જાણી લઈએ. કઈ ટર્મ્સ છે તો કે પહેલી ઓક્ઝોટ્રોફ, નેક્સ્ટ છે પ્રોટોટ્રોફ્સ અથવા પ્રોટોટ્રોફ અને નેક્સ્ટ છે મિનિમલ મીડિયમ. આ 3 ટર્મ્સ છે અહીંયા એક્સપેરિમેન્ટની અંદર છે એ રૂટીન યુઝ થાય છે. તો આ 3 ટર્મ્સ વિશે આપણે પહેલાં થોડું ઘણું જાણી લઈએ. તો પ્રથમ વાત કરીએ આપણે ધેટ ઇઝ અ ઓક્ઝોટ્રોફ વિશે. તો કે ઓક્ઝોટ્રોપ્સ કોને કહેવાય? ઓક્ઝોટ્રોપ્સ એટલે કે એવા ઓર્ગેનિઝમ્સ કે એને પોતાના ગ્રોથ માટે અમુક કાર્બનિક કમ્પાઉન્ડ અને ઓર્ગેનિક કમ્પાઉન્ડની જરૂર છે પણ પોતે જાતે બનાવી શકતા નથી. ધારો કે આપણે અહીંયા એક બેક્ટેરિયલ સેલ લઈ લઈએ. બેક્ટેરિયલ સેલ્સ છે એને ગ્રોથ થવા માટે હિસ્ટિડીન અમાઇનો એસિડ, હિસ્ટિડીન છે એ શું છે ઓર્ગેનિક મોલેક્યુલ છે. આપણે અહીંયા ઓર્ગેનિક મોલેક્યુલ તરીકે લઈએ છીએ એક્ઝામ્પલ તરીકે અમાઇનો એસિડ સમજવા માટે. તો અહીંયા લઈએ છીએ આપણે હિસ્ટિડીન અમાઇનો એસિડ. તમારા આ સેલ્સ છે એને ગ્રોથ થવા માટે અને સર્વાઈવ થવા માટે હિસ્ટિડીનની જરૂર છે પણ પોતે હિસ્ટિડીન છે એ બનાવી શકતું નથી. એટલા માટે તમે જ્યારે એને કોઈ પણ મીડિયમમાં ગ્રો કરશો ત્યારે એ મીડિયમમાંથી હિસ્ટિડીન લઈ અને પછી ફર્ધર છે એ ગ્રો થશે, અધરવાઇઝ એ ગ્રો થઈ શકશે નહીં. તો આવા સેલ્સ છે એને ઓક્ઝોટ્રોફ તરીકે ઓળખવામાં આવે છે. એની અમુક રિક્વાયરમેન્ટ તો છે, પોતે જોઈએ તો છે પણ પોતે જાતે એ વસ્તુ છે એ સિન્થેસાઇઝ કરી શકતા નથી. આવા જે સેલ્સ છે એમને ઓક્ઝોટ્રોફિક સેલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ના વાત કરીએ પ્રોટોટ્રોફ્સ. નેક્સ્ટ છે પ્રોટોટ્રોફ એટલે કે વાઇલ્ડ ટાઈપ ઓર્ગેનિઝમ એટલે કે એવા સેલ્સ કે એને જે પણ વસ્તુની જરૂર છે પોતે જાતે છે સિન્થેસાઇઝ કરી શકે છે. ધારો કે આ સેલ્સ છે એને હિસ્ટિડીનની જરૂર છે તો હિસ્ટિડીન છે એ પોતે જાતે બનાવી શકે છે. એટલે કે એવા સેલ્સ કે જે પોતાની જરૂરિયાતની બધી જ વસ્તુ પોતે જાતે છે એ સિન્થેસાઇઝ કરી શકે છે. આને કહેવાય છે પ્રોટોટ્રોપ્સ. અને નેક્સ્ટ થઈ ગઈ વાત આપણી મિનિમલ મીડિયમ. ધેટ ઇઝ નોટ મિનિમમ, ધેટ ઇઝ અ મિનિમલ. તો મિનિમલ મીડિયમ કોને કહેવાય છે તો કે એવું મીડિયમ કે જેની અંદર બધી વસ્તુ જરૂરિયાત પ્રમાણેની બધી વસ્તુ હોતી નથી. આપણે વાત કરી લઈએ કે ઇકોલાઈનો મિનિમલ મીડિયમ. તો ઇકોલાઈના ગ્રોથ માટે જે વસ્તુ જરૂરી છે એ બધી જ વસ્તુ આ મીડિયમમાં હોતી નથી. 1 થી 2 વસ્તુ છે એ ઓછી હોય છે. ધારો કે આપણે અહીંયા ઇકોલાઈનો સેલ લઈ લઈએ તો ઇકોલાઈના સેલ માટે હિસ્ટિડીન છે એ ગ્રો થવા માટે જોઈએ છે. તમારા મીડિયમની અંદર હિસ્ટિડીન અમાઇનો એસિડની પ્રેઝન્સ હશે નહીં. એની અંદર હિસ્ટિડીન અમાઇનો એસિડ છે એ હશે નહીં. એટલે કે એવું મીડિયમ કે જેની અંદર બધી જ રિક્વાયરમેન્ટ છે એ હોતી નથી. અમુક વસ્તુ છે એ એક્સેપ્ટ થયેલી એટલે કે અમુક વસ્તુ છે એ એમાં હોતી નથી. અમુક વસ્તુ અહીંયાથી મીડિયમમાંથી શું કરી નાખી છે ડિલીટ કરી નાખી છે. તો આવા મીડિયમને કેવું કહેવાય મિનિમલ મીડિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત કરી આપણે 3 ઓક્ઝોટ્રોપ્સ, પ્રોટોટ્રોપ્સ અને મિનિમલ મીડિયમ વિશે. હવે આપણે લેડરબર્ગ અને ટેટમ દ્વારા જે એક્સપેરિમેન્ટ આખો થયો હતો એની વિશે થોડું જોઈ લઈએ. તો એણે શું કર્યું હતું તો કે એણે કર્યું હતું પહેલાં અલગ અલગ 2 ઓક્ઝોટ્રોફિક સ્ટ્રેન છે એ લીધી હતી. આપણે ઓક્ઝોટ્રોફ મીન્સ અહીંયા એ છે એ નોટ કરીએ. 2 ઓક્ઝોટ્રોફિક સ્ટ્રેન લીધી હતી. હવે ધારો કે આ ઓક્ઝોટ્રોફિક સ્ટ્રેન છે હિસ્ટિડીન માટેની છે અને આ છે લાઇસિન માટેની. ડેટ ઇઝ અ નેગેટિવ કરું છું એનો મતલબ કે એ હિસ્ટિડીન એના માટે જોઈએ તો છે, એને ગ્રોથ માટે જોઈએ છે પણ પોતે એ જાતે સિન્થેસાઇઝ કરી શકતા નથી. અને આ બીજી સ્ટ્રેન છે એ લાઇસિન માટેની છે અને પેલી છે એ હિસ્ટિડીન ઓક્ઝોટ્રોપ્સ છે અને બીજો જે સ્ટ્રેન છે એ
લાઇસિન ઓક્ઝોટ્રોફ છે. હવે શું કરશું આપણે, આ બે એ લોકોએ શું કર્યું કે આ બે છે સ્ટ્રેન છે અલગ અલગ, એને પહેલાં તો ન્યુટ્રિયન્ટ મીડિયમની અંદર ગ્રો કર્યા ફોર સેવરલ અવર્સ, એટલે કે થોડીક કલાકો સુધી એને ન્યુટ્રિયન્ટ મીડિયમની અંદર ગ્રો કર્યા. ત્યાર પછી બેને શેમાં શિફ્ટ કર્યા, એને મિનિમલ મીડિયમની અંદર શિફ્ટ કર્યા. તેની અંદર તો કે મિનિમલ મીડિયમની અંદર. હવે મિનિમલ મીડિયમ છે એટલા માટે એની પાસે મીડિયમની અંદર હિસ્ટિડીન કે લાઇસિન છે એ હશે નહીં, કેમ કે મીડિયમ કેવું છે, મિનિમલ મીડિયમ છે, એટલા માટે એની પાસે અમુક જે છે ગ્રોથ સપોર્ટિંગ જે સબસ્ટન્સ છે અમુક એમાં એની અંદર હશે નહીં. તો અહીંયા જે મીડિયમ પ્રિપેર કરેલું છે એ મીડિયમની અંદર હિસ્ટિડીન અને લાઇસિન છે એ બેની પ્રેઝન્સ હશે નહીં. એટલા માટે તમારા આ સેલ્સ છે એ પોતે હિસ્ટિડીન કે લાઇસિન છે એ મીડિયમમાંથી પણ મેળવી શકશે નહીં અને પોતે જાતે સિન્થેસાઇઝ પણ કરી શકશે નહીં. એટલે આવા સેલ છે એ ફર્ધર ગ્રો થઈ શકશે નહીં. પણ ઘણીવાર શું થાય છે એની અંદર રિવર્સ મ્યુટેશન થાય છે, એ આપણે જોઈ લઈએ કઈ રીતે. હવે આપણે અહીંયા એવું અઝ્યુમ કરીએ કે આવા સેલ્સ છે એ મિનિમમ મીડિયમમાંથી કોઈ ન્યુટ્રિશન તો લઈ શકશે નહીં, કેમ કે એની અંદર હિસ્ટિડીન ને લાઇસિન તો છે નહીં અને પોતે પણ બનાવી શકશે નહીં. તો આવા સેલ્સ છે એ મિનિમલ મીડિયમની અંદર ગ્રો થશે નહીં. પણ તેમ છતાં થાય છે તો કઈ રીતે થાય છે આપણે એ જોઈએ. હવે તો કે શું થશે, તો કે તમારા જે સેલ્સ છે ઓક્ઝોટ્રોફિક સ્ટ્રેન જે હિસ્ટિડીન છે અને લાઇસિન છે એમાં એવું પણ થઈ શકે કે પોતે શું થાય છે, આપણે અહીંયા વાત કરી કે પોટોટ્રોફ્સ એટલે કે એવા સેલ કે પોતાની રિક્વાયરમેન્ટની બધી જ વસ્તુ પોતે જાતે છે એ બનાવી શકે છે. હવે જે ઓક્ઝોટ્રોફિક સ્ટ્રેન છે એ શેમાંથી પ્રિપેર કરવામાં આવી છે, તો કે એના જે વાઇલ્ડ ટાઈપ સેલ્સ છે એમાંથી પ્રિપેર કરવામાં આવી છે. એની અમુક ટ્રીટમેન્ટ આપી કે જેના કારણે ફર્ધરના વાઇલ્ડ ટાઈપની અંદર કન્વર્ટ થઈ ગયા છે. તો હવે આ જે સેલ્સ છે એ પોતે પાછા પોતાના વાઇલ્ડ ટાઈપમાં પણ કન્વર્ટ થઈ શકે છે. પોતાના જે મેઇન પેરેન્ટ્સ છે જે એના એન્સિસ્ટર એના જેવા પણ બની શકે છે. એટલે કે એની અંદર મ્યુટેશન એટલે કે એને ઘણી એવી ખોડ ખાપડ આપણે વાત કરીએ ને ખોડ ખાપડ એટલે મ્યુટેશન એટલે કે જીનેટિક ચેન્જ એટલે કે એના ડીએનએ છે એની અંદર ચેન્જ આવે છે, થોડો ઘણો વેરિએશન આવે છે અને જેના કારણે તમારો જે સેલ્સ છે એ ફર્ધર પોતે પોતાના પેરેન્ટ્સ જેવું છે એ પાછું બની જાય છે. એને કહેવાય રિવર્ઝન મ્યુટેશન. શું કહેવાય, તો કે રિવર્ઝન મ્યુટેશન, જેના કારણે તમારો આ ઓક્ઝોટ્રોફિક સ્ટ્રેન છે એ ફર્ધર એના પેરેન્ટ્સ જેવું બની જાય છે. એટલે કે હિસ્ટિડીન છે એ પોતે જાતે હવે બનાવી શકે છે બીકોઝ ઓફ ધ રિવર્ઝન મ્યુટેશન. પણ એવું ન થાય આ તમારા સિસ્ટમની અંદર સાયન્ટિસ્ટે એવું કહ્યું કે તમારા જે સેલ્સ છે ઓક્ઝોટ્રોફના સ્ટ્રેન સેલ્સ છે એ ફરી પાછા પોતાના પેરેન્ટ્સ જેવા ના બની જાય, એટલા માટે એણે શું કરી રાખ્યું, તમારા મીડિયમની અંદર 2 કરતાં વધારે છે એ અલગ અલગ જાતની સ્ટ્રેન નાખી દીધી, 3 થી 4 અલગ અલગ ટાઈપના ઓક્ઝોટ્રોફિક સ્ટ્રેન છે એ નાખી દીધી, જેના કારણે એક સાથે 4-5 સ્ટ્રેન છે એ પોતે ફર્ધર રિવર્ઝન મ્યુટેશન છે એ એક સાથે કરી શકે નહીં. એટલા માટે એ લોકો આવું પણ કરી શકે નહીં. તેમ છતાં રિવર્ઝન મ્યુટેશન થતું નથી, કેમ કે એ લોકોએ શું કર્યું, સાયન્ટિસ્ટે 2 કરતાં વધારે સ્ટ્રેન છે એને એના તમારા મીડિયમમાં છે નાખી દીધી છે. એટલા માટે 3 થી વધારે 3-4 સ્ટ્રેન છે સાયમલ્ટેનિયસલી એક સાથે એ ફર્ધર રિવર્ઝન મ્યુટેશન છે એ કરી શકે નહીં, એટલે પેરેન્ટ્સ જેવા બની શકે નહીં. એટલા માટે હિસ્ટિડીન કે લાઇસિન છે એ પ્રોડ્યુસ કરી શકે નહીં અને મીડિયમમાં પણ છે નહીં, એટલે એ ગ્રો થશે નહીં. તેમ છતાં આ સેલ્સ છે એ ગ્રો થાય છે. તો કેમ ગ્રો થાય છે ભાઈ, તો આ જે ઓક્ઝોટ્રોફિક સ્ટ્રેન છે એ હિસ્ટિડીન ઓક્ઝોટ્રોફ્સ અને લાઇસિન ઓક્ઝોટ્રોફ સ્ટ્રેન તેમ છતાં મિનિમલ મીડિયમની અંદર ગ્રો થાય છે. એટલે કે હિસ્ટિડીન અને લાઇસિન છે એનો યુઝ કરી અને પોતે ગ્રો થાય છે અને પ્રોટોટ્રોપ્સની અંદર કન્વર્ટ થાય છે. પ્રોટોટ્રોપ્સ એટલે કે એવા સેલ્સ કે જે પોતાની વસ્તુ બધી જાતે બનાવી શકે છે. એટલે પ્રોટોટ્રોપ્સમાં શું આવશે, અહીંયા એ હિસ્ટિડીન પોઝિટિવ અને એક્ઝોટ્રોફ લાઇસિન પોઝિટિવ પ્રોટોટ્રોફિક સ્ટ્રેનની અંદર છે એ કન્વર્ટ થઈ જાય છે. આવું કેમ થયું, આપણે તો શું કર્યું હતું વચ્ચે રિવર્ઝન મ્યુટેશન ના થાય એટલા માટે આપણે 3 થી 4 સ્ટ્રેન પણ એડ કરી દીધી. તેમ છતાં છે પોતે એના પ્રોટોટ્રોફની અંદર કન્વર્ટ થઈ જાય છે, એટલે કે વાઇલ્ડ ટાઈપની અંદર કન્વર્ટ થઈ જાય છે. તો આ સાયન્ટિસ્ટ છે એ એવું પ્રૂવ કર્યું કે તમારા જે 2 સેલ્સ છે, આ હિસ્ટિડીન, આ તમારો એક સેલ થઈ ગયો અહીંયા ઓક્ઝોટ્રોફિક સ્ટ્રેન હિસ્ટિડીન નેગેટિવ વાળો અને બીજો છે તમારો જે લાઇસિન નેગેટિવ સેલ. તો શું થાય છે, તમારો જે આ બંને સેલ્સ છે એની વચ્ચે શું થાય છે, જીન ટ્રાન્સફર થાય છે. એ શું કરે છે, આ સેલ લાઇસિન નથી બનાવી શકતો પણ હિસ્ટિડીન તો બનાવી શકશે ને.
તો હિસ્ટિડીનના જે જીન છે એ આને આપે છે અને આ સેલ છે એ લાઇસિન બનાવી શકશે પણ હિસ્ટિડીન બનાવી શકશે નહીં. એટલે એ પોતાના લાઇસિનના જીન છે આને પાસ કરે છે. એટલે બે વચ્ચે છે જીન છે એ ટ્રાન્સફર થાય છે, જીનની અદલા બદલી થાય છે અને બંને સેલ છે મિનિમલ મીડિયમની અંદર છે એ ગ્રો થાય છે. એકચ્યુઅલમાં બંને સેલ મિનિમલ મીડિયમની અંદર ગ્રો થવા જોઈએ નહીં, એમ કે પોતાની પાસે પણ એની જીન નથી અને મિનિમલ મીડિયમમાં પણ એ સબસ્ટન્સ નથી, એટલા માટે એ લોકો મિનિમલ મીડિયમમાં ગ્રો થવા જોઈએ નહીં. તેમ છતાં બે ઓર્ગેનિઝમ છે અલગ અલગ, બે સ્ટ્રેઇન છે એ પોતે એકબીજાની જીન આપલે કરી અને મિનિમલ મીડિયમની અંદર છે એ ગ્રો થઈ જાય છે. આ લોકો ગ્રો કઈ રીતે થાય છે એવું છે એ ટેટનમ અને લેડરબર્ગ છે એ પ્રૂવ કરી શક્યા ન હતા. લેડરબર્ગ અને ટેટમે નોટિસ તો કર્યું કે ઓક્સોટ્રોફિક સ્ટ્રેન છે એ મિનિમલ મીડિયમની અંદર ગ્રોથ થઈ અને વાઇલ્ડ ટાઈપમાં કન્વર્ટ થઈ જાય છે, પણ આવું કઈ રીતે થાય છે એવું પ્રૂવ કરી શક્યા ન હતા. ત્યારબાદ ડેવિડ નામનો જે સાયન્ટિસ્ટ છે એણે એક એક્સપેરિમેન્ટ કર્યો અને એક્સપેરિમેન્ટનું નામ છે યુટ્યુબ એક્સપેરિમેન્ટ. અને એ એક્સપેરિમેન્ટ થ્રુ એણે એવું સાબિત કર્યું કે બે સેલ વચ્ચે જો જીન ટ્રાન્સફર થશે તો એ બે સેલ વચ્ચે ફિઝિકલ કોન્ટેક્ટ થવો કમ્પલસરી છે. અને એણે આખો એક્સપેરિમેન્ટ કર્યો અને એ એક્સપેરિમેન્ટને એને યુટ્યુબ એક્સપેરિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને સાયન્ટિસ્ટ છે ડેવિડ નામના સાયન્ટિસ્ટે આ આખો એક્સપેરિમેન્ટ છે એ કન્ડક્ટ કર્યો હતો. તો હવે આપણે યુટ્યુબ એક્સપેરિમેન્ટ વિશે થોડું ઘણું જોઈ લઈએ. તો એને એક્સપેરિમેન્ટની અંદર શું કર્યું હતું તો કે કાચની ટ્યુબ લીધી હતી, કાચની વળી ગયેલી બે ટ્યુબ લઈ અને એ કર્વ ટ્યુબને એણે ફ્યુઝ કરી, બે ટ્યુબને ફ્યુઝ કરી અને યુ જેવો શેપ આપ્યો. યુ જેવો શેપ આપી વચ્ચે એણે ગ્લાસ ફિલ્ટર ગોઠવી દીધું, ઇટ ઇઝ અ ગ્લાસ ફિલ્ટર. વચ્ચે એણે મૂક્યું ગ્લાસ ફિલ્ટર. હવે આ ગ્લાસ ફિલ્ટર છે એ શું કરશે, તમારા મીડિયમના કમ્પોનન્ટને ટ્રાન્સફર થવા દેશે. આ તમારું મીડિયમ છે તો એના કમ્પોનન્ટને ટ્રાન્સફર થવા દેશે, કાર્બન સોર્સ, નાઇટ્રોજન સોર્સને ટ્રાન્સફર થવા દેશે, પણ બેક્ટેરિયાને ટ્રાન્સફર થવા દેશે નહીં. કેમ કે તમારા જે ફિલ્ટર છે એના પોર્સ એટલા બધા નાના છે કે જેના થ્રુ તમારા બેક્ટેરિયા પાસ આઉટ થઈ શકશે નહીં. હવે શું કર્યું એણે, આ સાઈડથી એણે એક ટાઈપની સ્ટ્રેન નાખી. ધારો કે આપણે લખીએ ઓક્સોટ્રોફિક હિસ્ટિડીન, અહીંયા ઓક્સોટ્રોફિક સ્ટ્રેન હિસ્ટિડીન નેગેટિવ અને અહીંયા ઓક્સોટ્રોફિક સ્ટ્રેન ડાયસિન નેગેટિવ. બે અલગ અલગ ઓક્સોટ્રોફિક સ્ટ્રેન છે એને અલગ અલગ એન્ડથી એણે અંદર ઇનપુટ કરી અને અંદર ન્યુટ્રિશન મીડિયમ એટલે કે ન્યુટ્રિશન મીડિયમ પણ અંદર એડ કર્યું. અને આવું એણે નાખ્યા પછી એને થોડા ઘણા કલાક સુધી રહેવા દીધું. થોડા ઘણા કલાકો પછી એણે શું કર્યું, આ બંને સાઈડથી અલગ અલગથી થોડુંક મીડિયમ લઈ અને એ મીડિયમને એણે શું કર્યું તો કે મિનિમલ મીડિયમની અંદર પ્લેટ કર્યા. મિનિમલ મીડિયમની અંદર બંનેને અલગ અલગ રીતે સેપરેટ છે અને મિનિમલ મીડિયમની અંદર પોર કર્યા. આપણે જોઈએ કઈ રીતે. તો અહીંયા આપણે જોયું કે યુટ્યુબ એક્સપેરિમેન્ટ, વચ્ચે ગ્લાસ ફિલ્ટર અને અહીંયા મીડિયમ વચ્ચે, અને આ છે ઓક્સોટ્રોફિક સ્ટ્રેન, આ છે હિસ્ટિડીન ઓક્સોટ્રોફિક સ્ટ્રેન અને આ છે લાઇસિન ઓક્સોટ્રોફિક સ્ટ્રેન. હવે શું કર્યું, આ બંને સેલને અલગ અલગ રીતે મિનિમલ મીડિયમની અંદર ગ્રો કર્યા. મિનિમલ મીડિયમની અંદર ગ્રો કર્યા તો એક પણ સેલ છે એ ગ્રો થઈ શક્યા નહીં. કઈ રીતે આવું કેમ થયું તો કે તમારા જે ડેવિડ નામના સાયન્ટિસ્ટ છે એણે એવું પ્રૂવ કર્યું, એવું કીધું કે જો બે સેલ વચ્ચે જીન ટ્રાન્સફર થશે તો બે સેલ વચ્ચે ફિઝિકલ કોન્ટેક્ટ થવો કમ્પલસરી છે. અહીંયા બે સ્ટ્રેન છે એ ગ્લાસ ફિલ્ટર થ્રુ સેપરેટ રહે છે. બે સેલ્સ છે એમાંથી સેલ્સ છે અહીંથી અહીંયા પાસ આઉટ થઈ શકતા નથી, એટલા માટે એની વચ્ચે કોન્ટેક્ટ પણ થઈ શકશે નહીં. અને કોન્ટેક્ટ થશે નહીં તો એ પોતે પોતાના જીન્સનું પણ ટ્રાન્સફર કરી શકશે નહીં. અને જીન ટ્રાન્સફર નહીં કરી શકે તો આ ઓક્સોટ્રોફિક સ્ટ્રેન છે એ ફર્ધર એના વાઇલ્ડ ટાઈપમાં કન્વર્ટ થઈ શકશે નહીં અને પોતે મિનિમલ મીડિયમમાં પણ ગ્રો થઈ શકશે નહીં. કેમ કે મીડિયમમાં તો કોઈ અમાઇનો એસિડ તો છે જ નહીં અને પોતે પણ સિન્થેસાઇઝ કરી શકશે નહીં, તો એ લોકો આ મીડિયમની અંદર છે એ ગ્રો થઈ શકશે નહીં. તો ડેવિડ નામના સાયન્ટિસ્ટે એવું પ્રૂવ કર્યું કે કોઈ પણ બે સેલ વચ્ચે જો જીન ટ્રાન્સફર થવા હશે તો જીન ટ્રાન્સફર થવા માટે બે સેલ વચ્ચે ફિઝિકલ કોન્ટેક્ટ થવો છે એ કમ્પલસરી, જેની વચ્ચે બે વચ્ચે કોન્ટેક્ટ થવો જોઈએ. અહીંયા બે વચ્ચે ફિઝિકલ કોન્ટેક્ટ થાય છે વિથ હેલ્પ ઓફ બ્રિજ.
બે વચ્ચે બ્રિજ બને છે અને બ્રિજ થ્રુ જીન છે એ ટ્રાન્સફર થાય છે. તો કોઈ પણ બે સેલ વચ્ચે જીન ટ્રાન્સફર થવા માટે એની વચ્ચે ફિઝિકલ કોન્ટેક્ટ થવો જરૂરી છે. એવું ત્યારબાદ ડેવિડ નામના સાયન્ટિસ્ટ છે એણે પ્રપોઝ કર્યું હતું. તો આ વાત થઈ ગઈ આપણે કોન્જ્યુગેશનના ઇન્ટ્રોડક્શનની. હવે આગળ આપણે ફર્ધર કોન્જ્યુગેશન છે એના અલગ અલગ સબ ટાઇટલ છે કે F+ સેલ્સમાંથી F નેગેટિવ સેલ્સની અંદર જીન ટ્રાન્સફર કઈ રીતે થાય છે, પછી F+ સેલમાંથી HFR સેલમાં જીન ટ્રાન્સફર કઈ થાય છે, એ અલગ અલગ છે, આપણે બધું જોવાનું છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આટલામાં અત્યારે આટલું જ. ધેટ્સ ઇટ. થેન્ક યુ.